શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. વ્રત કથા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડીયોની અંદર આપણે સાંભળશું સોમવતી અમાસનો મહિમા અને વ્રત કથા સાંભળીશું. કોઈ પણ મહિનાની અમાસ સોમવારે આવે તો તે સોમવતી અમાસ ગણાય છે. અમાસના દિવસે સોમવાર હોય તો તેનું મહત્વ અધિક ગણું વધી જાય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વ્રત કરનારે શંકર ભગવાનની પૂજા કરવી. અમાસના દિવસે પીપળાનું પૂજન કરવું, પીપળાને પાણી પાવું, સૂતર વીંટવું, પછી પ્રદક્ષિણા કરતા ફળનું દાન કરવું. આ વ્રતના પ્રભાવથી સુખ, સંપત્તિને સંતતિ તથા દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત, પૂજા, સ્નાન અને દાન વગેરેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. સોમવતી અમાસના દિવસે પિતૃ પૂજન કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો આપણે સાંભળીશું સોમવતી અમાસની વ્રત કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સોમવતી અમાસની વ્રત કથા. વર્ષો પહેલા કાચી નામનું નગર હતું. એ નગરમાં દેવસ્વામી નામે બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણની પત્નીનું નામ ધનવંતી અને સાચે તે લક્ષ્મીનો અવતાર હતી. આ બ્રાહ્મણીને 7 પુત્રો અને એક ગુણવંતી નામની પુત્રી હતી. 7 ભાઈ પરણેલા અને ગુણવંતી કુંવારી હતી. ગુણવંતીને લાયક વરની શોધખોળ ચાલી રહી હતી, પણ ક્યાંય વર જડતો ન હતો. તેવામાં એક બ્રાહ્મણ તેમને આંગણે ભિક્ષા માટે આવ્યા. 7 વહુઓએ બ્રાહ્મણને ભિક્ષા આપી અને બ્રાહ્મણે અખંડ સૌભાગ્યવતી થા એવા આશીર્વાદ આપ્યા. ગુણવંતી પણ ભિક્ષા લઈને આવીને બ્રાહ્મણને ભિક્ષા આપી. બ્રાહ્મણે ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા. ગુણવંતીએ પોતાની માને બ્રાહ્મણે આપેલા આશીર્વાદની વાત કરી. બાબા મહારાજે મારા ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા? ગુણવંતીની વાત સાંભળી ધનવંતી તેની સાથે આવીને મહારાજને પ્રણામ કરી કહેવા લાગી, મહારાજ, આપ મારા દીકરાની વહુઓને અખંડ સૌભાગ્યવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા અને મારી પુત્રીઓને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા? ત્યારે મહારાજે કહ્યું, બાઈ, જ્યારે આ દીકરીના લગ્ન થશે, સપ્તપદીનો વિધિ થતો હશે, ત્યારે તમારો જમાઈ મરણ પામશે, એટલે મેં તારી દીકરીને ધર્મવતી થાના આશીર્વાદ આપ્યા. મહારાજની વાત સાંભળી ધનવંતી તો રડવા જેવી થઈ ગઈ અને કંઈક ઉપાય બતાવવા મહારાજને કગરવા લાગી. ત્યારે મહારાજે કહ્યું, બાઈ, જો તારે ઘેર સોમાં આવે અને તેનું તું પૂજન કરે તો તારી દીકરી વિધવા થતી બચે. ત્યારે ધનવંતીએ પૂછ્યું, મહારાજ, એ સોમાં કોણ છે? ક્યાં રહે છે? મહારાજે કહ્યું, બાઈ, સોમાં સિંહલ દ્વીપમાં રહે છે અને જાતની દોબન છે. કહીને મહારાજ તો આગળ ચાલવા માંડ્યા. સાંજ થઈ દેવસ્વામી ઘેર આવ્યા. ધનવંતીએ મહારાજે કહેલી વાત કહી. ત્યારે દેવસ્વામીએ પોતાના દીકરાઓને બોલાવ્યાને કહ્યું, આપની બહેન ગુણવંતીના નસીબે વિધવાપણું લખાયું છે, પણ જો સિંહલ દ્વીપમાં રહેતી સોમાં અહીં આવે તો આવતું વિધવાપણું અટકે, માટે તમારા માથે કોઈ સોમાને લઈ આવો. આ વાત સાંભળી 7 ભાઈઓ વિચારમાં પડ્યા. કોઈ જવા તૈયાર થયું નહીં. 7 છોકરાઓને ચૂપ રહેલા જોઈ દેવસ્વામી બોલ્યા, હું તો 7 પુત્રે વાંજ્યો જ છું. મારી દીકરીને આવતું વિધવાપણું અટકાવવા માટે એકેય દીકરો નથી, એટલે મારે જાતે જ આ ઉંમરે સિંહલ દ્વીપ જવું રહ્યું. બાપના શબ્દો સાંભળી સૌથી નાનો શિવસ્વામી બોલ્યો, બાપા, મારા જીવતા તમારે સિંહલ દ્વીપ જવાનું હોય કાંઈ? હું બહેનને લઈ સિંહલ દ્વીપ જઈ સોમાને લઈ આવીશ. કહી શિવસ્વામી ગુણવંતીને લઈ સિંહલ દ્વીપ જવાની તૈયારીઓ કરવા લાગ્યા. ભાઈ બહેન શુભ સુકન જોઈ સિંહલ દ્વીપ તરફ ચાલ્યા. રાત અને દહાડો ચાલે છે. થાક લાગે ત્યારે બેસે છે, ભૂખ લાગે તો કાંઈ ફળ નજરે પડે તો ખાઈ લે છે, નદી કે કૂવે પાણી પી લે છે. ચાલતા ચાલતા સમુદ્ર કિનારે આવ્યા. ત્યાં એક વડના ઝાડ નીચે બેસી સમુદ્ર કેમ ઓળંગવો તે વિચાર કરવા લાગ્યા. એ વડના પોલાણમાં ગીધ અને તેના બચ્ચા રહેતા હતા. ગીધના બચ્ચાઓને માટે ખાવાનું લઈ આવ્યું. તે બચ્ચાઓને કહ્યું, લો ખાઓ, પણ બચ્ચા તો ન હાલે કે ન ચાલે, ખોરાક સામું જોતા નથી. ત્યારે ગીધે કહ્યું, ખાવને કેમ ખાતા નથી? જુઓ તો ખરાબ આવે તેવો ખોરાક છે.
ત્યારે બચ્ચાઓએ કહ્યું, અમારે ગળે એ ખોરાક કેવી રીતના ઉતરે? જુઓ તો ખરા, પેલા બ્રાહ્મણના છોકરા ભૂખ્યા તરફડે છે. ગીધે ભાઈ બહેનને જોયા એટલે આણેલો ખોરાક લઈ તે ભાઈ બહેન પાસે આવ્યું અને કહેવા લાગ્યું, તમે ભૂખ્યા છો તો આ ખાઓ, પછી તમારે જે કામ કરવું હોય તે કહેજો, હું તે કામ કરી આપીશ. શિવ સ્વામીએ કહ્યું, હે ગિધરાજ, અમારે સમુદ્રની સામે પાર સિંહલ દ્વીપ જવું છે. ત્યાંથી મારી બહેનને વિધવા થતી અટકાવવા માટે 100 દોબણને લાવવી છે. એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું ભાવે તેમ નથી. ગીધે ઘણું સમજાવી તેમને ખવડાવ્યું. સવાર થતાં જ ગીધે એ ભાઈ બહેનને પોતાની પાખ પર બેસાડ્યા અને 100 દોબણના ઘર પાસે લઈ જઈ ઉતારી દીધાને પાછું ગયું. ભાઈ બહેને વહેલી સવારમાં ધોબણના ઘરનું આંગણું વાળી જોડી સાફ કરી દીધું. આમ એક દહાડો સોમા પોતાના છોકરાની વહુઓને કહ્યું, આપનું આ આંગણું સાફ કરીને રોજ કોણ લીપે છે? વહુઓને ખબર નહીં પછી શું જવાબ આપે, એટલે સોમાએ કોણ લીપે છે તે જાણવા સંતાઈ રહેવા વિચાર કર્યો. રાતના તે સંતાઈ રહી. રોજ નિયમ પ્રમાણે સવાર ભાઈ બહેન આંગણું સાફ કરી લીપવા બેઠા એટલે સોમા એમની પાસે આવીને કહેવા લાગી, તમે કોણ છો અને શા માટે મારું આંગણું લીપો છો? ત્યારે શિવ સ્વામીએ કહ્યું, અમે બ્રાહ્મણના બાળકો છીએ. શિવ સ્વામીના શબ્દો સાંભળી સોમા તો બૂમો પાડવા લાગી, રડવા લાગી અને કહેવા લાગી, તમે તો ઉલટી ગંગા વહેવડાવી રહ્યા છો. મારું ધોબણનું આંગણું બ્રાહ્મણના છોકરા લીપે અને મહારાજા તમે શું કરી રહ્યા છો? એટલે શિવ સ્વામીએ કહ્યું, આ મારી બહેન ગુણવંતીના નસીબે ચોરીમાં રંડાપો લખાયો છે, પણ લગ્ન પ્રસંગે તમે હાજર રહો તો આવતો રંડાપો અટકે તેમ છે, એટલે તમને પ્રસન્ન કરવા જ અમે આ કામ કરી રહ્યા છીએ. સોમા આ વાત સાંભળી કહેવા લાગી, મહારાજ, હું તમારી સાથે તમારે ત્યાં આવીશ. હવે કૃપા કરી આ કામ રહેવા દો. પછી સોમાએ ઘરમાં જઈ વહુઓને બોલાવીને કહ્યું, મારી ગેરહાજરીમાં જો કોઈનું મોત થાય તો તમારે તે મર્દાને મારા આવ્યા વિના બહાર કાઢવું નહીં. વહુઓએ તેમ કરવા હા પાડી એટલે સોમા શિવ સ્વામી અને ગુણવંતીને લઈ આકાશ માર્ગે ઉડી. જોત જોતામાં તે કાશી નગરીમાં આવી પહોંચી. સોમાને લઈ શિવ સ્વામી અને ગુણવંતી ઘેર આવ્યા. ધન્વંતીએ સોમાનું પૂજન કર્યું. પછી ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા સાથે ગુણવંતીના લગ્ન કર્યા. શુભ મુહૂર્ત આવતા લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા. મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ શરૂ થઈ ગઈ. સપ્તપદીની વિધિની શરૂઆત થતાં જ રુદ્ર શર્મા એકાએક મરણ પામ્યો. ત્યાં તો રોકડ થવા લાગી. ધન્વંતી તો છાતીને માથું કૂટવા લાગી. નાનેથી મોટા દરેકની આંખમાં આંસુ હતા. ત્યારે સોમાએ કહ્યું, કલેશ ના કરો, પરમાત્મા જમાઈને હમણાં જ બેઠા કરશે, કહી તેને સોમવતી અમાસનું પુણ્ય ગુણવંતીને આપ્યું. એટલે તરત જ રુદ્ર શર્મા બેઠો થઈ ગયો. રડતા હતા તે બધા હસવા લાગ્યા. લગ્નની વિધિ પૂરી થયા પછી સોમા બધાની રજા લઈ પોતાના ઘર તરફ ચાલી. સોમાએ જ્યારે ગુણવંતીને સોમવતીનું પુણ્ય આપ્યું ત્યારે એના ત્યાં એનો પુત્ર મરણ પામ્યો. પછી એનો પતિ અને જમાઈ પણ મરણ પામ્યા. સોમા ઉતાવળે ઘેર જઈ રહી હતી. ત્યાં રસ્તામાં એક કપાસના ભારાવાળી ગરડી ડોસી મળી. તે સોમાને કહેવા લાગી, બહેન, મારા માથાનો ભાર તો જરા ઉતારો. ત્યારે સોમાએ કહ્યું, માળી, આજે તો મારે સોમવતી અમાસના વ્રત છે, મારાથી કપાસના ભારાને અડકાય નહીં. ડોસીને આટલું કહી તે આગળ ચાલવા લાગી. એટલામાં મૂળાનો ભારો લઈ જતી એક બાઈ આવી. તેને સોમાને કહ્યું, બહેન, અરે બહેન, મારા માથા પરનો જરા ભાર ઉતાર, આપણે જરા બેસીએ પછી ચાલીએ. ત્યારે સોમાએ કહ્યું, ના રે બહેન, મારે તો આજે સોમવતી અમાસનું વ્રત છે, મારાથી મૂળાને ન અડકાય. કહેતી સોમા નદી પાસે ઊભેલા પીપળાના ઝાડ પાસે ગઈ. ત્યાં જઈ સ્નાન કર્યું, વિષ્ણુ પૂજન કર્યું, 108 સાકરના પીપળાને ફેરા કર્યા. તે સાથે જ મરેલો પુત્ર, પતિ અને જમાઈ બેઠા થયા. ચાલતી ચાલતી સોમા પોતાને ઘેર આવી. બધાને સાજા માજા જોઈને આનંદ પામી. ત્યારે વહુઓએ પૂછ્યું, બા, આ બધા મરેલા જીવતા સી રીતે થયા?
ત્યારે સોમાએ કહ્યું, મેં ગુણવંતીને સોમવતી અમાસનું પુણ્ય આપ્યું એટલે બધા મરી ગયા હતા. રસ્તામાં હું કપાસને ન અડકી, મૂળાને ન અડકી, પીપળાના મૂળમાં વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું. સાકર હાથમાં લઈ 108 ફેરા કરી એટલે મરેલા જીવતા થયા. વહુઓ, જો તમે સોમવતી અમાસનું વ્રત કરશો તો તમે પણ અખંડ સૌભાગ્યવતી થશો. વહુઓએ પણ સોમવતી અમાસનું વ્રત કર્યું. વ્રતથી પુત્ર પૌત્રવાળી થઈ અને અંતે સ્વર્ગમાં ગઈ. આપણે સાંભળી સોમવતી અમાસની વ્રત કથા. જે સાંભળવી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.